બોલો સ્વામિનારાયણ ભગવાનની પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ સૂર્યપુર ભગવાન શ્રીની રાજીપો અને આ સુરતની અંદર સુરતના ભક્તોને ભગવાને રાજી થઈ અને પોતાનું જે સ્વરૂપ આપ્યું છે એવા નારાયણ મુનિ દેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સમગ્ર ધર્મકુળનો રૂડા આશીર્વાદ જેના કારણે આજે સુરત શહેરને આંગણે ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ થઈ રહ્યો હોય અને એની અંદર આપણને આટલા સંતોના દિવ્ય દર્શન થઈ રહ્યા હોય. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી હમણાં જ આપણને દર્શન અને આશીર્વાદનું સુખ આપવાના હોય અને આટલો સત્સંગ સમાજ જ્યારે ઉપસ્થિત થયો હોય ત્યારે ભક્તો ભગવાન શ્રી હરિ એમની કૃપા એમના આશીર્વાદ અને એમનો રાજીપો આપણી ઉપર છે એટલે આ બધું થાય છે. આજે થાય છે રે ભગવાનનો રાજીપો છે. આજથી 200 વર્ષ પહેલાં ભગવાન શ્રી હરિ સુરતમાં પધાર્યા. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા ભક્તો અને એ સમયની અંદર ભગવાનના સમકાલીન સમયમાં ભગવાન જ્યારે આ દર્શન દેવા માટે આવ્યા છે અને એ સમયની અંદર અહીંના જે ભાલચંદ્ર શેઠ આદિક જે ભક્તો એમની ભાવનાને પૂર્ણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ અહીંયા રોકાણા છે અને અહીંના સુરતના કોટવાળ એવા અર્દેશ્વરજી એમણે ભગવાનનું સન્માન સ્વાગત કર્યું છે. મહારાજની એમને ઓળખાણ થઈ. ભગવાન સ્વામિનારાયણ એમની ઉપર રાજી થયા અને રાજી થયા એટલે ભગવાન સ્વામિનારાયણે હૃદયનો રાજીપો દર્શાવી અને એમને અહીંયા પાઘ આપી છે. આજે પણ એ સુરત શહેરની અંદર પાઘ દર્શન આપી રહી છે અને ભક્તો નૂતન વર્ષમાં ભાઈ બીજને દિવસે સુરત સ્વામિનારાયણ મંદિરેથી વાજતે ગાજતે ભાઈ બીજના દિવસે દર્શન કરવા માટે ભક્તો જાય છે. આપણી ઉપર ભગવાનનો રાજીપો કેવો છે? સુરત છે નહીં માથાના મુગટ સમાન છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા અર્દેશ્વરજીને પાઘ આપી છે અને પાઘના દર્શન આપણને થાય છે. ભગવાનનો રાજીપો કેટલો છે. અને આજે જ ભગવાન શ્રીના 9મા વંશજ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપણી ઉપર રાજી થઈને આપણને આજે દર્શન દેવા માટે પધારશે. નિમિત્ત શાકોત્સવ છે ભક્તો. શાકોત્સવ એટલે ઉત્સવ તો ઘણા થાય, નાના મોટા ઉત્સવો થતા હોય. આજે શાકોત્સવ એની જે યાત્રા આખા દેશમાં વિચરણ કરે છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીએ વિચાર કર્યો કે લોયામાં શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે કર્યો એનો તો બધાએ દિવ્ય લાભ લીધો, પણ ગામડે ગામડે અને શહેરોમાં ભક્તોને એના દર્શન થાય, એ શાકોત્સવની ઝાંખી થાય અને ગામડે સંતો જાય, કથા વાર્તાનો લાભ મળે, પરમ પૂજ્ય ધર્મકુળ એના દર્શન થાય. પહેલાં તો ભક્તો ગામડામાં છે ને મહારાષ્ટ્રના દર્શન થવા બહુ અશક્ય હતું. એ સમય એવો હતો કે વાહનનો જમાનો નહોતો. જેને દર્શન કરવા હોય ને મહિમા હોય એણે વડતાલ જવું પડે અને ત્યારે દર્શન થાય. પણ વડતાલ જવા માટે બધાની પાસે સમય ને સંજોગ નહોતા. આજે ધર્મકુળ અનેક રૂપે કરીને પરમ પૂજ્ય મહારાજશ્રી હોય, પરમ પૂજ્ય મોટા લાલજી મહારાજ હોય,
નાના લાલજી મહારાજ હોય, બાળલાલજી બે હોય, પછી માતુશ્રી હોય અને બહેનો હોય, આ બધાય અલગ અલગ દર્શન દે ને તો 10 ઠેકાણે આજે સમય આપી શકે ને 10 સ્વરૂપે આપણને દર્શન થાય, આખા સમાજને વણી લે. એટલે આચાર્ય મહારાજે વિચાર કર્યો કે શાકોત્સવની યાત્રા આપણે આખા દેશમાં ફેરવી. દક્ષિણ વિભાગમાં તો દક્ષિણ વિભાગમાં વડતાલ, ગઢપુર, જુનાગઢ આ બધે યાત્રાઓનું આયોજન કર્યું. અને મહારાજશ્રીના આશીર્વાદ અને લાલજી મહારાજશ્રી એમની પ્રેરણા અને કાર્યની અંદર બધા સંતોએ રાત્રિ દિવસ મહેનત કરી તો આજે આપણને 1 વર્ષની અંદર એવો સમય મળે કે શાકોત્સવનો સમય આવે ત્યારે આપણે આ શાકોત્સવના દિવ્ય દર્શન કરવા માટે બધા પ્રાંતની અંદર હરિભક્તોની જેની માંગણી હોય, જેની પાસે ભગવાને 5 રૂપિયા આપ્યા હોય, જેની પાસે સંપત્તિ હોય, સમય હોય, એ શાકોત્સવ લખાવે છે. અને જ્યારે શાકોત્સવ લખાવે છે ત્યારે 5-25 ગામના હરિભક્તો ભેગા થાય છે. ભક્તો આ એક બહુ મોટું કાર્ય કર્યું છે. 5-15 ગામના હરિભક્તો એક ઠેકાણે ભેગા થાય એટલે એ ભક્તો છે એને એકાબીજાની ઓળખાણ થાય, એકાબીજામાં હેત થાય અને આખો સત્સંગ સમુદાય સાથે હેતના તાતણે બંધાઈને રહે. આજે પણ તમે જુઓ ને ગામડામાં તો જે ગામની અંદર હરિભક્તોનો સમુદાય હોય ત્યાં તો શાકોત્સવ થાય છે ભક્તો, પણ જે ગામની અંદર 5 હરિભક્તો હોય ત્યાંય થાય. અરે ભક્તો, એથી આગળ વધીને ઓળના સમયમાં આ યાત્રામાં પાલીતાણા પાસે મોખડકા ગામ, ભક્તો હું એટલા માટે નામ દઈને કહું છું કે આપણને એમાંથી પ્રેરણા મળે. એક હરિભગત શું કરી શકે? આ બધોય આશીર્વાદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજનો છે. મોખડકા ગામની અંદર એક જ ભાયાણી પરિવાર, એક જ ઘર, અને એ એક ઘરે શાકોત્સવ લખાયો. પણ મનમાં એમ થાય કે હું તો ગામમાં એકલો છું. લાલજી મહારાજ કે તમે એકલા નથી, સત્સંગ સમુદાય તમારી સાથે છે ભક્તો. અને એ શૂરવીર હરિભક્તે શાકોત્સવ લખાયો અને પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી અને સંતો, અમારે પીપરલાના ગુરુ એવા સદગુરુ બ્રહ્મચારી સ્વામી જ્ઞાન પ્રકાશાનંદજી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, આ ગઢપુરના સંતો બધા ત્યાં પહોંચી ગયા. અને ભક્તો 2 વાગે પહોંચ્યા અને 5 વાગે તો 2000 માણસની રસોઈ તૈયાર થઈ ગઈ ને 2000 માણસ જમાડ્યું. એકલાએ 2000 માણસ. તમે જાન તો જમાડો, તમે વિવાહના ખર્ચ તો કરો, પણ આવો શાકોત્સવનો દિવ્ય લાભ મળે. સંતો પધાર્યા, સત્સંગ કર્યો, કથા વાર્તા થઈ. એક જ ઘર હતું લાલજી મહારાજ, એમના ઘરે સંતોનો ઉતારો અને લાલજી મહારાજનો ઉતારો અને પધરામણી ઉપર જતા આખો ખર્ચ શાકોત્સવનો એકલાએ કર્યો. આવા દિવ્ય લાભ મળે એટલે પરમ પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા છે. આજે ગામડે ગામડે લાલજી મહારાજના હસ્તે જે લખાણા શાકોત્સવ, તો માનો કે એમને સમય હોય 7 દિવસનો સમય હોય તો 14 શાકોત્સવ થાય સવાર સાંજના. એ સિવાયના 14 બીજા લખાણા. ભક્તો, આજે શાકોત્સવની પરંપરા છે એ લોયામાંથી શરૂ થઈ છે અને એ પરમ પૂજ્ય આપણે લાલજી મહારાજના મુખેથી શ્રવણ કરવી છે. આ શાકોત્સવ એટલે નકરું ખાવાનું નથી. શાક તો તમે ઘરે બનાવો છો. સુરતવાળા નહીં કરતા હોય, એ તો ઊંધિયું બનાવે, આખા રીંગણાનું બનાવે. પણ શાકોત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણે જે ઐશ્વર્ય બતાવ્યા છે, જે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, અત્રે સભામાં સંતો આવી રહ્યા છે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશદાસજી એસપી સ્વામી, તેમજ અમારે લાડવીથી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, ગોવિંદ સ્વામી અને સંતો મહંતો જ્યારે પધારતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એને વધાવીશું. એટલે ભક્તો, આપણને જે આ સત્સંગ મળ્યો છે અને જે આપણને આ મહાપુરુષો મળ્યા છે, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, એ તો શાકોત્સવમાં ગામડે ગામડે ફરે,
સંતો બદલી જાય, લાલજી મહારાજ એના એ જ હોય. કારણ કે લાલજી મહારાજ રાત્રિ દિવસ વિચરણ કરીને આપણને સુખી કરવા માટે આ સુરત શહેરને આંગણે જ્યારે ભવ્ય શાકોત્સવ થઈ રહ્યો છે ત્યારે હમણાં જ આપણને લાલજી મહારાજશ્રીનું દર્શન થશે. પણ ભક્તો, આપણી નિષ્ઠા, આપણો ભગવાન શ્રીએ આપેલો જે આપણને ઉપદેશ છે, ભગવાન સ્વામિનારાયણે આપેલા જે વર્તમાન છે, ભગવાન સ્વામિનારાયણે જે આપણે પંચ વર્તમાનો આપ્યા છે, એમાં રહી અને ધર્મકુળની આજ્ઞામાં રહેશું ને તો સુખ થશે. ભગવાન શ્રી આપણે ઉપર રાજી કેમ થાય? પણ ભગવાન સ્વામિનારાયણે બાંધેલી મર્યાદા, ભગવાન સ્વામિનારાયણે આપણા જે નિયમો કર્યા છે, વર્તમાનો કર્યા છે, એને યથાર્થ પાળશું અને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા રાખશું. અહીં તો નારાયણ મુનિ દેવ બિરાજે છે, બહુ બળિયા દેવ છે. અને એટલે તમે બળિયા થયા છો. સુરતવાળા જે બળિયા થયા છે ને, એ નારાયણ મુનિ દેવ આપણને ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. એટલે ભગવાનનો મહિમા સમજજો, ધર્મકુળનો મહિમા સમજી ધર્મકુળ આશ્રિત રહેજો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પ્રથમનું પહેલું મહારાજ કહે છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના ધામમાં જાય છે. એને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે છે, પણ ધર્મકુળને આશ્રિત થવો જોઈએ. ધર્મકુળને આશ્રિત ન હોય ને, અને એ શુદ્ધ ધર્મકુળ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા, જેમને આચાર્ય પદ આપ્યું છે, જેમને ભગવાન સ્વામિનારાયણે પોતાના દીકરા દત્તક લઈ અને આચાર્ય પદ આપ્યું છે, અને જેમની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મારો આમાં અખંડ વાસ છે, આ ધર્મકુળથી તમારો મોક્ષ થશે. બાકી તો બીજા કેટલાય અર્થ કરે કે ધર્મ પાળે એ ધર્મકુળ કહેવાય. ધર્મ તો બધાય પાળતા હોય, પણ ભક્તો, ધર્મકુળ એટલે ભગવાન સ્વામિનારાયણે દત્તક લીધેલા જે પોતાના દીકરા ધર્મદેવ થકી જેમનો જન્મ છે અને એના કુળમાં જેનો જન્મ થયો છે એ ધર્મકુળ. ધર્મકુળમાં જન્મ મળવો બહુ કઠણ છે, એની ઓળખાણ થવી બહુ કઠણ છે. આ સુરતના ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી પધારેલા, મોટા મોટા નંદ સંતો પધારેલા, નિત્યાનંદ સ્વામી, આ બધા સંતો જ્યારે પધારેલા ત્યારે અર્ધેશ્વર પારસી જે હતા, બાલચંદ્ર શેઠ હતા, આ બધા મહારાજના સંતોના દર્શન માટે આવે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત. અને જ્યારે આવે ત્યારે સંતોના મુખેથી કથા વાર્તાને શ્રવણ કરે. અહીંના હરિભક્તો એને ભગવાનની ઓળખાણ થયેલી, અને એ ઓળખાણના કારણે સત્સંગ કરે, ભગવાનનું ભજન કરે. સંતો પધારે એટલે સંતોની પાસે કથા વાર્તા શ્રવણ કરતા સંતોનો ખૂબ મહિમા સમજે. પણ ભગવાન સ્વામિનારાયણે જેને ગાદીએ બેસાડ્યા છે એવા આચાર્ય મહારાજ, એનો મહિમા એમને એટલો બધો સમજાણો નહોતો જેમ છે તેમ. એટલે જ્યારે આવે ત્યારે રઘુવીરજી મહારાજ બેઠા હોય તો પહેલાં ગોપાળાનંદ સ્વામી પાસે જાય, દંડવટ કરે. નિત્યાનંદ સ્વામી, જેટલા સંતો, સુખ સ્વામી બધા બેઠા હોય એને દંડવટ કરે. ગોપાળાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ સંપ્રદાયના ધણી, આ સંપ્રદાયના ગુરુ, આ સંપ્રદાયના સનાતન સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે આપેલું જે ગુરુપદ એ આચાર્ય મહારાજનો અમને મહિમા નથી, એમને ઓળખાણ નથી. અને ભક્તો, ઓળખાણ સિવાય મહિમા ન થાય. તમે હીરાનો મહિમા સમજ્યા ને એટલે સુરત પહોંચી ગયા. અને આજે પણ તમને સુખી થયા હોય તો મહિમા સમજ્યા છો. એટલે આપણે વાડીનો મહિમા સમજ્યા હોય તો અહીંયા જઈને પાણી વાળવા, રાતે લાઇટ આવે એટલે કોઈને કહેવું નથી પડતું. ભગવાન સ્વામિનારાયણે આચાર્ય મહારાજને જે બેસાડ્યા છે, ગુરુપદે બેસાડ્યા છે, અને ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદે બેસાડ્યા પછી મર્યાદા બાંધી છે. મહારાજ કહે છે, શિક્ષાપત્રીમાં ચોખવટ કરી કે અમારું જે સ્વરૂપ છે એની જેને પૂજા કરવી હોય ને આચાર્ય મહારાજે આપ્યું હોય તો જ પૂજા થાય, નકર પૂજા થાય નહીં. આચાર્યણે દત્તમ યદેશ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમ એવે તરત્વેત. ત્યાગીના ગુરુ, ગ્રસ્તના ગુરુ
અને આપણા સંપ્રદાયના સમગ્ર સંપ્રદાયની અંદર આશ્રિતોના ગુરુ એવા આચાર્ય મહારાજ ગોપાળાનંદ સ્વામીને વિચાર થયો, એનો મહિમા સમજાતો નથી, અને આવા મોટા શેઠ અદેશરજી એને મહિમા કેમ સમજાવો? અદેશરજી આવે એટલે પહેલાં તો સંતોને પગે લાગે, પણ ગોપાળાનંદ સ્વામી એમણે એક સંતને મહારાજની કૃપાથી સમાધિ કરાવતા, સમાધિ થઈ એટલે હરદેશરજી આવ્યા, એણે જોયું, 1 દિવસ 2 દિવસ 3 દિવસ સમાધિમાં જતા રહ્યા. હરદેશરજીએ સ્વામીને વિનંતી કરી, આ કાંઈ ખાતા પીતા નથી, જાગતા નથી, આને કાંઈક જગાડો. અને સભામાં ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તો જગાડે અને સમાધિ કરાવે તો આચાર્ય મહારાજ કરાવી શકે. અને રઘુવીરજી મહારાજે એમને કાનમાં જઈને ગુરુ મંત્ર કહ્યો અને શાંતાનંદ સમાધિમાંથી જાગૃત થયા અને હરદેશરજીને ત્યારે મહિમા સમજાણો. એટલે ભક્તો, મહારાજશ્રીથી ધર્મકુળથી નજીક થશો તો આપણને મહિમા સમજાવશે. હવે સભાની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી અત્રે પધારી રહ્યા હોય, જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, નારાયણ મુનિ દેવની, હરિકૃષ્ણ મહારાજ